वर्णिवेश रमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારેલા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, કાર્તક વદ પંચમી એટલે વટ્ટપટ્ટમ એટલે કે વડોદરાના હરિભક્તો માટે સુવર્ણનો દિવસ કહેવાય। આ દિવસે અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા શ્રીદેવી ભૂદેવી નીલાદેવીથી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ સિંહજીત રાજાની વિનંતીથી વટ્ટપટ્ટમ પધારેલા હતા। ભગવાન શ્રી હરિ 1882 ની અંદર કાર્તક વદી પંચમી થી સપ્તમી પર્યંત વટ્ટપટ્ટમને પવિત્ર કરતા થકા ત્યાં બિરાજમાન થયા હતા। ભગવાન શ્રી હરિ વટ્ટપટ્ટમ શા માટે પધાર્યા એનો ઇતિહાસ જે છે એ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે। સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 40 અને 41માં અધ્યાયની અંદર હરિ દિગ્વિજયની અંદર 43, 44 અને 45માં ઉલ્લાસની અંદર તથા અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 201 તથા હરિચરિત્રામૃત સાગરની અંદર 12મા ભાગની અંદર 28મા પૂરમાં ભગવાન શ્રી હરિ વટ્ટપટ્ટમ શા માટે પધાર્યા એ સંબંધની અંદર અને વટ્ટપટ્ટમમાં જે લીલાઓ કરી તેનો ઉલ્લેખ જોવા મળે છે। વાત એવી હતી કે 1881 ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી। તે સમયે વડોદરા શહેર થકી નાથ ભક્ત ઇત્યાદિ ભક્તો જે છે એ વડતાલ પધારેલા હતા। પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ એ ભક્તોએ ભગવાન શ્રી હરિને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ, અમારા વટ્ટપટ્ટમની અંદર ઘણા વિદ્વાનો જે છે એ રહે છે। રાજા સિંહજીત જે છે એ દ્વિતીય વિક્રમાદિત્ય જેવા વિદ્વાનોના પોષક છે, પરંતુ જે વિદ્વાનો જે એમની સભાની અંદર બિરાજમાન છે એ લોકોને ઉદ્ધવ સંપ્રદાયની ઉપર કંઈક રાગ દ્વેષ જેવું છે અને દર વખતે એ લોકો ઉદ્ધવ સંપ્રદાયની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ કરતા જોવા મળે છે અને એ લોકો તમને પરબ્રહ્મ પરમાત્મા તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી। માટે તમે કોઈ એવા વિદ્વાનને વડોદરા મોકલો કે જે એ બધા વિદ્વાનોને યથા યોગ્ય ઉત્તર આપી એમની શંકાઓનું સમાધાન કરી શકે। નાથ ભક્તની વિનંતી સાંભળી ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે નાથ ભક્તની સાથે વડોદરા જાઓ અને વડોદરાના વિદ્વાનો જે છે એને યથા યોગ્ય ઉત્તર આપી એમની શંકાનું સમાધાન કરો।
ભક્તો, મુક્તાનંદ સ્વામી જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના અગ્રગણ્ય વિદ્વાનોમાંના એક અગ્રગણ્ય વિદ્વાન છે, જેણે વેદાંત સૂત્રની ઉપર વ્યાખ્યા રચેલી છે તથા ગીતાની ઉપર પણ ટીકા રચેલી છે અને ભાગવતના દસમ અને પંચમ સ્કંદની ઉપર પણ વ્યાખ્યા રચેલી છે. આટલા મહાન પંડિત હતા એ રહ્યા. મુક્તાનંદ સ્વામીને વડોદરા જવાની આજ્ઞા ભગવાન શ્રી હરિએ આપી એટલે સ્વામી વડોદરા પધાર્યા અને તે વખતે વડોદરા જે અત્યારે વાડી મંદિર આવેલું છે ત્યાં સમીપની અંદર જ એક વિઠ્ઠલનાથજીનું મંદિર છે. એ વિઠ્ઠલનાથજીના મંદિરની અંદર પંડિતોની સભા યોજાઈ હતી અને એ સભાની અંદર પધારી મુક્તાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાય સંબંધી એઓને જે પણ કોઈક શંકા હતી એ બધી જ શંકાઓનું નિવારણ એમને કરેલું હતું અને શાસ્ત્રોના પ્રમાણો આપી એણે પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણના અપર અવતાર પ્રતિપાદન કરેલા હતા. એ વખતે સિંગજીત નૃપ જે છે તે પણ એ સભાની અંદર ઉપસ્થિત હતા. મુક્તાનંદ સ્વામી દ્વારા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોના પ્રમાણ દ્વારા ભગવાન પ્રતિપાદન કરવામાં આવ્યા એટલે સિંગજીત નૃપ જે પૂર્વના મુમુક્ષુ હતા તેમને ભગવાન શ્રી હરિના દર્શન કરવાની ઈચ્છા થઈ. એ સમયે ભગવાન શ્રી હરિ દુર્ગપુર બિરાજમાન હતા. સિંગજીત રૂપે ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી અને કહ્યું કે સ્વામી, જો આપ કહેતા હોવ તો અમે જ દુર્ગપુર સ્વયં આવીએ, અન્યથા ભગવાન શ્રી હરિને કહો કે અમને દર્શન આપવા માટે અને આ વડોદરાની ભૂમિને પવિત્ર કરવા માટે એવો વડોદરા પધારે. મુક્તાનંદ સ્વામીએ સિંગજીત નૃપને આશ્વાસન આપતા કહ્યું કે તમારી વિનંતી જે છે એ હું ભગવાન શ્રી હરિને અવશ્ય સંભળાવીશ. તે પછી મુક્તાનંદ સ્વામી દુર્ગપુર પધાર્યા અને વડોદરાની અંદર ઉદ્ધવ સંપ્રદાયનો જે પ્રમાણે એમણે દિગ્વિજય કરેલો હતો એ બધી જ વાત શ્રી હરિને વિસ્તારથી એમણે કહી. ભગવાન શ્રી હરિ એઓના આ કાર્યથી અતિશય પ્રસન્ન થયા અને પોતાના કંઠની અંદર જે પુષ્પની માળા હતી એ કાઢી મુક્તાનંદ સ્વામીને એમણે પહેરાવી. ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને વડોદરાના રાજા સિંગજીત નૃપ જે છે તેમણે જે વિનંતી કરેલી હતી તે વિનંતી ભગવાન શ્રી હરિને સંભળાવી. ભગવાન શ્રી હરિ રાજાની વિનંતીને ધ્યાનમાં લઈ મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, સુકાનંદ સ્વામીને ઇત્યાદિ જે સદગુરુ જે છે તેમને તથા સુરા ખાચર, દાદા ખાચર ઇત્યાદિ પરમ ભાગવત જે ભગવત ભક્તો હતા એ બધાને સર્વપ્રથમ વડોદરા મોકલ્યા અને રાજાનો ભાવ કેવો છે એ ચકાસવા તે લોકોને કહ્યું. ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા આ સંતો અને હરિભક્તો વડોદરા ગયા. ત્યાં કેટલા દિવસ એ લોકો રહે છે અને રાજાનો ભાવ કેવો છે એ બધી વસ્તુ જે છે એ લોકો જુએ છે અને ત્યારબાદ એ લોકો પુનઃ દુર્ગપુર આવે છે અને ભગવાન શ્રી હરિને કહે છે કે રાજાનો ભાવ જે છે એ બહુ ઉત્તમ છે, માટે આપ વટ્ટપટ્ટમ પધારો. સર્વજ્ઞ એવા ભગવાન શ્રી હરિ સંતો ભક્તોની વાત સાંભળી
કાર્તિકી સમયો સમીપમાં જ આવતો હોવાથી સર્વપ્રથમ તો વડતાલ પધાર્યા. આ તરફ સિંગજીત નૃપને ખબર પડી કે ભગવાન શ્રી હરિ અત્યારે વડતાલ પધારેલા છે, એટલે એમણે પોતાના આમાત્ય નારૂપંથ નાનાને એક વિનંતી ભરેલો પત્ર જે છે એ લઈને ભગવાન શ્રી હરિની સમીપમાં મોકલા. ભગવાન શ્રી હરિએ નારૂપંથ નાનાને આવકાર આપ્યો. નારૂપંથ નાનાએ ભગવાન શ્રી હરિને પ્રણામ કરી સિંગજીત રાજાનો પત્ર જે છે એ ભગવાન શ્રી હરિના ચરણની અંદર નિવેદિત કર્યું. ભગવાન શ્રી હરિએ એ પત્ર જે છે એ પત્ર સભાની અંદર વંચાવડાવ્યો અને તે પછી પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે અમે વટ્ટપટ્ટમ પધારશું. ભગવાન શ્રી હરિની આ વાત સાંભળી નારૂપંથ નાના તો અતિશય પ્રસન્ન થયા અને વાયુ વેગી ઘોડાની ઉપર સવાર થઈ એ સીધા જ વડોદરા પધાર્યા અને સિંગજીત રાજાને બધી વાત કરી કે ભગવાન શ્રી હરિ કારતક વદી પંચમીને દિવસે વડોદરા પધારવાના છે. ભગવાન શ્રી હરિ વડોદરા પધારવાના છે એવી વાત સાંભળી એટલે સિંગજીત નૃપે પોતાના સમસ્ત સેવકોને આજ્ઞા કરી કે ભગવાન આજે આપણા પૂરની અંદર પધારવાના છે, એટલે આખું નગર જે છે વાડી ધૂળીને તમે સાફસૂફ કરી દેવ, ઠેર ઠેર જગ્યાએ તોરણો બાંધી દેવ, તથા વિદ્વાનોને પણ અને બ્રાહ્મણોને પણ ઉપદેશીને કહ્યું કે તમે બધા પણ ભગવાન શ્રી હરિ પધારવાના છે એટલે એમના સ્વાગતની અંદર તૈયાર થઈ જાઓ. આ તરફ કારતક વદી તૃતીયાને દિવસે ભગવાન શ્રી હરિ પ્રાતઃકાલમાં ઉભા થયા. સ્નાનાદિક નિત્ય કર્મ થી વિરામ આપી ભગવાન શ્રી હરિ થોડો સમય સભાની અંદર બિરાજમાન થયા અને પછી વડોદરા શહેર જવા માટે ભગવાન શ્રી હરિ તૈયાર થયા છે. માર્ગની અંદર સાકરડા ગામ આવે છે. એ ગામની અંદર ભગવાન શ્રી હરિ રોકાય છે અને ત્યાં સાકરડા ગામની અંદર જે ગણેશ પટેલ જે રહેતા હતા તેમની રસોઈ સ્વીકારે છે. ભગવાન શ્રી હરિ પોતે અન્ન ગ્રહણ કરે છે અને સંતોને પણ પોતાની શેષ પ્રસાદી જે છે જમાડે છે. ત્યારબાદ ચતુર્થીને દિવસે પણ ભગવાન શ્રી હરિ થોડો સમય સાકરડા ગામની અંદર રહે છે. પછી ભગવાન શ્રી હરિ જવા માટે તૈયાર થાય છે અને એ જ દિવસે ભગવાન શ્રી હરિ છાણી ગામ આવે છે. છાણી ગામ આવી ભગવાન શ્રી હરિ રોકાય છે. આ તરફ સિંગજીત નૃપને ખબર પડી કે ભગવાન શ્રી હરિ છાણી ગામ આવી ગયા છે એટલે નારૂપંથ નાનાને સામે મોકલે છે. પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિ પુનઃ ઉભા થઈ પોતાના નિત્ય કર્મોથી પરવારી છાણી ગામની અંદર બિરાજમાન થયા હોય છે. એવા જ સમયની અંદર નારૂપંથ નાના જે છે એ ત્યાં પધારે છે. નારૂપંથ નાના પોતાની સાથે એક વિશાળકાય ગજ લાવેલા હતા જેની ઉપર સોનાની અંબાડી બાંધેલી હતી. કેટલીય મેનાઓ, કેટલાય રથો પણ પોતાની સાથે લાવેલા હતા.
બીજા કેટલાક હાથીઓ પણ લાવેલા હતા અને સંપૂર્ણ ચતુરંગીણી સેના જે છે એ પણ લઈને આવેલા હતા. નારુપંત નાના આવી ભગવાન શ્રી હરિના ચરણમાં વંદન કરે છે અને કહે છે કે હે પ્રભુ, સિંહજીત રાજાએ આ બધી સવારીઓ મોકલી છે, તો કૃપા કરીને આપ એનામાં બિરાજમાન થાઓ. નારુપંથ નાનાની વિનંતી સાંભળી ભગવાન શ્રી હરિ સોનાની અંબાડી જેની ઉપર બિરાજમાન છે એવા હાથીની ઉપર બિરાજમાન થાય છે. બીજા હાથીની ઉપર બંને આચાર્ય રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. એક હાથીની ઉપર સુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બિરાજમાન થાય છે. બીજા કેટલાક સંતો રથોની અંદર, કોઈ પાલખીની અંદર, કોઈ મેનાની અંદર બિરાજમાન થાય છે. અને ધામધૂમથી એ સવારી જે છે છાણી ગામથી નીકળે છે અને બરાબર કાર્તકવદી પંચમીને દિવસે ભગવાન શ્રી હરિ વડોદરા શહેરની અંદર પગ મૂકે છે. એ જમાનાની અંદર વડોદરા શહેર જે છે, વડોદરા રાજ્ય છે, એ અત્યાધુનિક રાજ્ય હતું. ભગવાન શ્રી હરિ વડોદરા પધાર્યા છે. ભગવાન શ્રી હરિની શોભા જોવા માટે સંપૂર્ણ નગર જે છે એ ઉમટી પડે છે. બધા પુષ્પોની વર્ષા વરસાવે છે. નારુપંથ નાના સંપૂર્ણ નગરની અંદર ભગવાન શ્રી હરિની સવારી જે છે એ ફેરવે છે. અને ત્યારબાદ અત્યારે સયાજી રાવ ગાયકવાડનો જ્યાં મહેલ છે, એ મહેલના દરવાજા પર એ સવારી આવીને ઊભી રહે છે. એ વખતે સિંહજીત રૂપ જે છે એ દ્વારની ઉપર ભગવાન શ્રી હરિની રાહ જોતા થકા ઉભા રહ્યા હોય છે. ભગવાન શ્રી હરિ પોતાના દ્વારે પધાર્યા છે. રાજા આગાડી વધે છે અને ભગવાન શ્રી હરિ હાથી પરથી નીચે ઉતરે છે. સિંહજીત નૃપ જે છે એ ભગવાન શ્રી હરિના ચરણની અંદર પોતાના મસ્તકને મૂકી દે છે. ભગવાન શ્રી હરિ એમને ચરણમાંથી ઊભા કરી પોતાના કંઠે લગાવે છે. તે પછી રાજા ભગવાન શ્રી હરિને હાથ પકડીને પોતાના મહેલમાં લઈ જાય છે અને મહેલમાં લઈ જઈ પોતાનું જે સિંહાસન હતું એ સિંહાસનની ઉપર શ્રી હરિને પધરાવે છે. અને પોતાના હાથે ભગવાન શ્રી હરિના ચરણ કમળ જે છે એ પખાડે છે અને એનું પવિત્ર જલ જે છે એ પોતાના મસ્તકની ઉપર મૂકે છે. સિંહજીત રાજા જે છે એ ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, આજથી આ વડોદરા રાજ્ય જે છે એ હું તમારા ચરણની અંદર નિવેદિત કરી દઉં છું. આપ હવે કાયમ માટે અમારા વડોદરાની અંદર રહો. આ રાજ્ય તમને હું અર્પણ કરું છું. ભગવાન શ્રી હરિ કહે છે કે રાજન, અમે તો એક સાધુ છીએ, અમારે આ રાજ્યથી શું મતલબ? પરંતુ તમે રાજ્ય જે છે એ રાજ્યને ધર્મપૂર્વક ચલાવતા થતા અમારું સ્મરણ કરતા રહેજો. ભગવાન શ્રી હરિ ત્યારબાદ એમને મનુષ્ય દેહની દુર્લભતાના વચનો કહે છે. આ બધા જ વચનો જે છે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 41મા અધ્યાયની અંદર કહ્યા છે. સિંહજીત નૃપને ભગવાન સ્વામિનારાયણે જે બોધ આપેલો હતો એ બોધ 41મા અધ્યાયની અંદર તથા 42મા અધ્યાયની અંદર જોવા મળે છે.
એમાં ભગવાન શ્રી હરિ એમને ઉદ્દેશીને માનવ જીવનની દુર્લભતાના વચનો એમને કહે છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ ત્યાંથી ઊભા થાય છે. રાજા સ્વયં ભગવાન શ્રી હરિને વળાવવા માટે આવે છે. એ વખતે ભગવાન શ્રી હરિ અને એમની સાથે આવેલા બધા જ સંતો ભક્તો જે છે તેમનો ઉતારો વડોદરાની સમીપમાં જ આવેલા એક મશરૂ બાગની અંદર કરવામાં આવેલો હતો. ભગવાન શ્રી હરિને વાજતે ગાજતે મશરૂ બાગ પધરાવવામાં આવે છે. ત્યાં પહેલેથી જ વૈભવી તંબુઓને બધું તૈયાર કરવામાં આવેલું છે. ભગવાન શ્રી હરિને એમાં પધરાવવામાં આવે છે. એ દિવસ હતો કારતક વદ પંચમીનો. ત્યારબાદ કારતક વદ ષષ્ઠીને દિવસે ભગવાન શ્રી હરિ પ્રાતઃકાળે પોતાના નિત્ય કર્મોથી પરવારીને સભાની અંદર બિરાજમાન હોય છે. ગાયકવાડ સરકાર પણ તે વખતે સભાની અંદર આવે છે. ભગવાન શ્રી હરિ એમને ઉચ્ચાસનની ઉપર બિરાજમાન કરે છે. ને તેવા સમયની અંદર વડોદરાથી મોટા મોટા શાસ્ત્રીઓ ભગવાન શ્રી હરિ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે. શાસ્ત્રીઓ ભગવાન શ્રી હરિને પૂછે છે કે પ્રભુ, અમે તમને જે પ્રશ્ન કરીએ એ પ્રશ્નોના કૃપા કરીને આપ ઉત્તર આપો. તે સમયે ભગવાન શ્રી હરિની સાથે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા જ પરમહંસો અને મોટા મોટા હરિભક્તો પણ બિરાજમાન હતા. અને એ સભાની અંદર સિંહજીત નૃપની ઉપસ્થિતિમાં વડોદરાના શાસ્ત્રીઓ ભગવાન શ્રી હરિ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર થાય છે. અને એ લોકો તે વખતે સંપ્રદાયની રીતભાત, સંપ્રદાયની દીક્ષા વિધિ ઇત્યાદિ સંબંધી વિવિધ પ્રકારના પ્રશ્ન કરે છે. અને ભગવાન શ્રી હરિ એ બધા જ જે શાસ્ત્રીઓ હતા એણે કરેલા પ્રશ્નોના વિગતવાર ઉત્તર આપે છે. અને ભગવાન શ્રી હરિ થકી એના સચોટ ઉત્તર પ્રાપ્ત કરીને બધા જ પંડિતો જે છે એ નિસંશય થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણનો આ પંડિતોની સાથે જે શાસ્ત્રાર્થ થયો હતો એ શાસ્ત્રાર્થ બહુ મોટો થયો હતો. એનું વિસ્તૃત વર્ણન સંપ્રદાયના એક માન્ય પ્રબંધ એવા હરિદિગ્વિજયની અંદર 44 અને 45માં ઉલ્લાસની અંદર કરવામાં આવેલું છે. ભક્તો, હરિદિગ્વિજય ગ્રંથ જે છે ને એ નિત્યાનંદ સ્વામીનો છે. એમણે જાતે બનાવેલો છે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી. અને એના એક એક ઉલ્લાસ અને એક એક શ્લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર વંચાવેલા છે અને માન્ય કરેલા છે. એવું એ નિત્યાનંદ સ્વામીએ એ ગ્રંથના અંતમાં લખેલું છે. એટલે સંપ્રદાયનો સૌથી પ્રામાણિક ગ્રંથ જે પ્રમાણે સત્સંગી જીવન છે તે જ પ્રમાણે હરિદિગ્વિજય છે. જે વ્યક્તિએ પોતાના જીવનની અંદર હરિદિગ્વિજયનું પઠન પાઠન નથી કરેલું ને એ લોકોને સંપ્રદાય સંબંધી કોઈ પણ વસ્તુ જે છે એ ખબર પડે એમ જ નથી. કારણ કે આ હરિદિગ્વિજય ગ્રંથની અંદર આ સંપ્રદાયનું સકલ રહસ્ય જાણનારા નિત્યાનંદ સ્વામીએ એ બધી જ વસ્તુનો પ્રકાશ કરેલો છે કે જે આ સંપ્રદાયની અંદર માન્ય કરવામાં આવેલી છે. સંપ્રદાયની જે દીક્ષા વિધિ છે એ દીક્ષા વિધિ કયા શાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે
આ ઉપરાંત 4 સંપ્રદાય ભારત વર્ષની અંદર છે, તેમાં આ ઉદ્ધવ સંપ્રદાય એ 4 સંપ્રદાયમાંથી કયા સંપ્રદાયની અંદર આવે છે? આ ઉપરાંત સંપ્રદાયની અંદર જે માન્ય પ્રબંધો છે તથા એની રીતભાત છે, એ બધી જ વસ્તુનો વિગતવાર વર્ણન આ હરિદિગ્વિજયમાં કરવામાં આવેલું છે. અને એમાં પણ આ 44 અને 45મો અધ્યાય તો જે છે એ સૌથી મહત્વનો છે. માટે ભક્તો, તમે બધા પણ આ હરિદિગ્વિજય ગ્રંથ જે છે તેનું અવશ્ય પઠન પાઠન કરજો, જેથી કરીને તમને આ સંપ્રદાયની રીતભાત જે છે, આ સંપ્રદાયની દીક્ષા પ્રક્રિયા જે છે તે, આ સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ બધી જ વસ્તુની સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી જે છે એ પ્રાપ્ત થશે. આપણા સંપ્રદાયના એક મહાન સદગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજી, જેને લોકો વાંકડા શાસ્ત્રી કહેતા હતા, એઓએ આજથી લગભગ 80 વર્ષ પહેલા આ ગ્રંથનું સંસ્કૃતમાંથી ભાષાની અંદર એટલે કે ગુજરાતીની અંદર અનુવાદ કરેલું હતું અને એ સમયે પ્રકાશિત પણ થઈ ગયું હતું. અને આજથી લગભગ 6 વર્ષ પહેલા એમની જ શિષ્ય પરંપરાની અંદર આવતા એમના જ શિષ્ય ગણોએ ખંભાત મંદિરથી આ જ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરેલું, જે અત્યારે ખંભાત મંદિરની અંદર આ ગ્રંથ પ્રાપ્ત થાય છે. માટે દરેક ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે એમણે આ હરિદિગ્વિજય જે છે એ અવશ્ય અધ્યયન કરવું. આ પ્રમાણે વડોદરાના જે શાસ્ત્રીઓ હતા, એ શાસ્ત્રીઓએ જે પણ કંઈક પ્રશ્ન કરેલા હતા, એ પ્રશ્નોના સચોટ ઉત્તર ભગવાન શ્રી હરિએ એમને આપી દીધા. શાસ્ત્રીઓ પણ નિસંશય થઈ ગયા છે. એ સભાની અંદર સિંગજીત નૃપ જે છે એ બિરાજમાન હતા. ભગવાન શ્રી હરિ એમને પણ વર્તમાન ધારણ કરાવી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત કરે છે. ત્યાર પછી બધા પોતપોતાના સ્થાનકે જાય છે. કારતક વદ ષષ્ઠીનો દિવસ જે છે પૂર્ણ થાય છે. સપ્તમીનો સૂર્ય ઉદય થાય છે. સિંગજીત રૂપ પુનઃ ભગવાન શ્રી હરિની પાસે પધારે છે. ભગવાન શ્રી હરિ એને કહે છે કે રાજન, આજે અમે પુનઃ વડતાલ તરફ પ્રયાણ કરશું. સિંગજીત નૃપ ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, હજુ આપ થોડા દિવસ અહીં રોકાઓ. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે રાજન, હવે અમે જશું, કારણ કે અત્યારે તો અમે સમસ્ત પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને એક નિવૃત્તિ પરાયણ જીવન જે છે એ વિતાવીએ છીએ અને આખા દિવસ દરમિયાન અમે દસમ સ્કંદ જે છે એ સાંભળીએ છીએ. માટે હવે અમારે થોડો સમય એકાંતમાં રહેવું છે. માટે કૃપા કરીને હવે તમે અમને આજ્ઞા આપો. સિંગજીત નૃપ ભગવાન શ્રી હરિના ચરણમાં પડી જાય છે. ભગવાન શ્રી હરિ એમને ઉઠાવે છે અને પોતાના કંઠે લગાવે છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ જેવી રીતના આવેલા હતા તેવી જ રીતના ધામધૂમથી ભગવાન શ્રી હરિની સવારી કાઢે છે અને પુનઃ નારૂપંથ નાના જે છે એ ભગવાન શ્રી હરિને છાણી ગામ પર્યંત મૂકવા માટે જાય છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી વડતાલ પધારે છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ કારતકવદી પંચમી થી કારતકવદી સપ્તમી 3 દિવસ પર્યંત વટ્ટપટ્ટન પધારેલા હતા. વટ્ટપટ્ટનની લીલાઓના પદો પણ
પ્રેમાનંદ સ્વામીએ રચેલા છે. પધારે વટ્ટપટ્ટન સ્વામી, પધારે વટ્ટપટ્ટન સ્વામી. એ કીર્તનોની અંદર ભગવાન શ્રી હરિ વટ્ટપટ્ટન પધારેલા હતા અને જે લીલાઓ કરેલી હતી એ બધી જ લીલા સ્વામીએ એ પદોની અંદર વર્ણવેલી જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ 3 દિવસ પર્યંત વટ્ટપટ્ટન પધારેલા હતા અને ત્યાંના જે સિંગજીત નૃપ હતા તેના મનોરથો જે છે એ ભગવાન શ્રી હરિએ પૂર્ણ કરેલા હતા. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.